કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વહીવટી વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વડોદરાના વાડી ગણેશબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ના આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે વોર્ડ નંબર 14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે સામાન્ય સભામાં પણ મુદ્દો ઉઠાવી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ માન્ય લેબોરેટરીમાં તપાસ કરાવવાની માંગ કરી હતી। ડેપ્યુટી મેયર દ્વારા જાહેર કરાયેલા પાણીના વિડીયોને લઈને પણ તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ખરાબ પાણી આવ્યા બાદનો વિડીયો રજૂ કરવામાં આવ્યો છે। તેમણે ડેપ્યુટી મેયરને અસરગ્રસ્ત વિસ્તારમાં સાથે આવીને સ્તર ઉપર વાસ્તવિક સ્થિતિ જોવા માટે અને પાણીના સેમ્પલ ટેસ્ટ કરાવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। તીર્થ બ્રહ્મભટ્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમારે તો ચોખ્ખું પાણી જોઈએ છે બસ। તેમને તંત્ર અને લોકોના આરોગ્ય સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। કેટલી વાર હું કરાવું? 3,000 રૂપિયા થાય છે। કેમ આવું પડ્યું? તમને શું જરૂર છે? ગંદા પાણીના મેટરના લીધે કોઈ અમારો પ્રશ્ન સોલ્વ કરતું નથી। તીર્થભાઈ અમારું સાંભળે છે, અમારું કામ તીર્થભાઈ ને દીપાબેન કરે છે, એટલા માટે। કયો વિસ્તાર છે આપણો વાડી એરિયા, વાડી ગણપતિ મંદિર, ગણેશબાગ, વોર્ડ નંબર 14। એટલે વીએમસી નું પાણી ગંદુ આવે? વીએમસી નું પાણી બહુ જ ગંદુ આવે છે। કેટલા સમયથી આવે છે? બહુ 2-3 વર્ષથી આવું નવું જ આવે છે, કોઈ નિકાલ લાવતું નથી। અમે ભાજપવાળાને બધાને કહીને થાકી ગયા। ત્યારે અમારે આ ભાઈને અમારા જીતીને આવ્યો છોકરો છે અમારો, એટલે અમારે એમને ને દીપાબેનને કહેવું પડ્યું। તો સામાન્ય સભામાં હું પણ હતો, એ ડેપ્યુટી મેયરનું તો એવું કેવું છે કે તમે આ ખાલી મુદ્દો ઉઠાવી રહ્યા છો, આ ખોટા એવું છે તો મેયરને લઈને આવો ને, પાણી પીવડાવું પ્રેમથી એમને આ પાણી। અને તમે જોયું ને, હવે તમે પણ જોયું ને, એવું તો નથી ને મેં ટાંકીમાં કંઈ નાખી દીધું છે, એવું તો છે નહીં, તમે પણ જોયું। તો હવે આનું શું સોલ્યુશન લાવવાનું પડે? કેટલા બીમાર પડે છે, કમળો, ટાઇફોઇડ અને પેલું એ મેલેરિયા ને બધું ચાલી રહ્યું છે। આજે અમે રિપોર્ટ કઢાવીને આવ્યા છે। આ 14 નંબરનો વોર્ડ છે। માંગ અમારી એક જ છે, અમને પાણી ચોખ્ખું જોઈએ, ડ્રેનેજ લાઈનો સાફ જોઈએ, મચ્છરનો ઉપદ્રવ ના જોઈએ। બધી માંગ તો બધી બહુ છે, પણ અમને સ્વીકારાય નહીં એ માંગ, એટલે અમને એકલો પાણી। અને કૂતરાની તો છે જે રોજ બચકા ભરે છે, એને પહેલા લઈ રોજ 2 જણને બચકા ભરે કંટાળી ગયા છે અમે કૂતરાથી। આજે અમારા ઘર પર જ બેઠું છે ત્યાં હા, અમારા મોટા ભાઈ વારંવાર અમે કહેવા આવ્યા છે, ત્યાં રિક્વેસ્ટ કરવા આવ્યા છે, પકડીને લઈ જાય છે, પણ કરતા નહીં, કશું કરતા નથી। તો શું કોને રજૂઆત કોને કરી? અમે એકો વોટ માંગવા દીપિકાબેન બી આવ્યા છે અને અંકિતાબેન સોની પણ આવ્યા છે, દીપિકાબેન પટની પણ આવ્યા છે। તો અત્યારે એમને નથી ખબર પડતી? 5 વર્ષ પહેલા બાડુ શુક્લાભાઈ કે હું ચૂંટાઈને આવીશ તો પછી હું છું જ ને, મોં બતાવવા નથી આવ્યા। સચિન પાટડિયાને ફોનો કરીને થાકી ગયા, કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને ભાજપ તરફથી। કમિશનરનું એવું કેવું છે કે જૂનું ગટરની લાઈનો છે તો એ થઈ જશે થોડાક દિવસ। ક્યારે થશે? ત્યારે દવાખાનાના બિલ ભરીને પછી તો વેરા માફ કરો પહેલા તો। વેરા તો ભરીને અમે એ થઈ ગયા। આ પ્રશ્ન કરે છે અમને, વેરા ભરો છે એવું પૂછે છે તો બતાવીએ, સ્લીપો બતાવીએ। પાણી લઈ આવ્યા હતા અને ખરેખર પરિસ્થિતિ તો એવી જ છે કે ગંદુ પાણી છે, લોકો ગંદુ પાણી પીવામાં મજબૂર છે। તો વાત તો ડેપ્યુટી મેયરની ક્યાંક ને ક્યાંક ખોટી પડી છે, શું કહેશું? સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં, મહિલાઓ કરી છે, મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી। એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી, એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા બનાવટીની તો ખબર નહીં, પણ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી? જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી? જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી? એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને, અને મીડિયામાં સાચા જે પ્રશ્ન, જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી। તો મેં ગઈકાલે સભામાં જોયું, એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે। કારણ કે મહિલાઓ કહી રહી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી, ગંદુ કાળું પાણી આવે છે, ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવ્યો છે। એટલે પ્રોબ્લેમ ક્યાં છે? ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે, શું છે આમાં? 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરે છે ને। ગઈકાલે રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી, ડિસિલ્ટિંગ મશીન, શક્કર મશીનો ફરી રહ્યા છે, ગટરો સાફ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે, ત્યારે જ આ લોકો શક્કર મશીન ફરાવી રહ્યા છે ને। એમને હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલી, જેટિંગ મશીન મોકલી હતું। મહિલાઓ મજબૂર બન્યા છે કે સામાન્ય સભામાં આવવું પડી રહ્યું છે એમને રજૂઆત કરવા માટે? કોઈ મહિલાને શોખ ના હોય કે પોતાનો ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા પીડિત, દૂષિત પાણીથી પીડિત હોય, આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા, ટાઇફોઇડ રોગો થયા છે, તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે। બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો, જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें